શું વધારે વાંચવાથી સારા માર્ક્સ આવે છે? पढ़ते जा रहे पहले चैप्टर का सवाल का जवाब नहीं दे पाते, पहले चैप्टर पहले। સાચી રીતે વાંચવાથી સારા માર્ક્સ આવે છે। પરીક્ષાની જ્યારે તમે તૈયારી કરતા હોય ને ત્યારે આ 5 સિક્રેટ ટ્રીક ફોલો કરજો અને પછી જોજો કે તમારા માર્ક્સમાં કેટલો બધો વધારો થાય। તમારે છે ને સ્માર્ટ સ્ટડી કરવાની જરૂર છે, ના કે હાર્ડ સ્ટડી। હેલો, હું છું કવન જોશી। હવે કદાચ તમે નોટિસ કર્યું હોય તો તમારી આજુબાજુ કે તમારા ક્લાસમાં એવા સ્ટુડન્ટ હશે જે પરીક્ષાના થોડાક જ સમય પહેલા વાંચીને બહુ સારા માર્ક્સે પાસ થતા હોય અને કદાચ એમાંથી એક તમે પણ હોઈ શકો। साइंस स्ट्रीम में 96% लाना किसी चुनौती से कम नहीं है। सिर्फ प्रैक्टिस पेपर्स कर सकते हो और क्वेश्चंस कर सकते हो। इन क्वेश्चन बेसिक कॉन्सेप्ट्स पे आते हैं और एप्लीकेशन ऑफ बेसिक कॉन्सेप्ट। પહેલી ટ્રીક સમજતા પહેલા હું તમને એક સ્ટોરી કહું। ક્લાસમાં સર આયા, પછી બોર્ડ પર પ્રશ્ન લખ્યો, બધા પ્રશ્નો સોલ્વ કરવા મળ્યા। હવે બધા સોલ્વ કરતા હતા ત્યારે પહેલી બેન્ચ પર બે ટોપર બેઠેલા હતા। એ લોકોને બહુ કોન્ફિડન્સ હતો, ભાઈ સોલ્વ કરી દઉં, પણ એમનાથી સોલ્વ થયો નહીં અને કોઈ આખા ક્લાસથી કોઈનાથી ના થયો। પછી 15 મિનિટ પછી સરે કીધું ભાઈ આ પ્રશ્ન આવી રીતે સોલ્વ થાય છે, જ્યારે પેલા બે ટોપરો જાતે કરવામાં જ વ્યસ્ત હતા, ભાઈ કરી દઈએ આપણે તો આમ તેમ। પછી સરે શું કર્યું કે ક્લાસમાંથી બે એવરેજ છોકરાઓ હતા કે ભાઈ 50-60% આવતા હોય ને એવા લોકોને બોલાયા અને પછી બીજો એક પ્રશ્ન આપ્યો અને સેમ એ જ પ્રશ્ન પેલા ટોપરને પણ આપ્યો અને પછી કીધું ચલો સોલ્વ કરી દો આ પ્રશ્ન। તો પેલા ટોપર લોકોથી સોલ્વ જ ના થયો અને પેલા બે એવરેજ હતા ને એમણે સોલ્વ કરી નાખ્યો। કઈ રીતે? તો જુઓ, પેલા જે ટોપર હતા ને એમના મગજ પર લોડ હતો, પ્રેશર હતું, ભાઈ મારાથી પહેલો પ્રશ્ન નહીં થયો, બીજો પ્રશ્ન નહીં થાય, મગજમાં ટેન્શન ભરેલું હતું, બહુ વધારે પડતું વિચારતા હતા, ભાઈ આવું જ નહીં થતું તો ભાઈ આ નહીં થાય મારાથી એમ। જ્યારે જે છેલ્લી બેન્ચિસ વાળા જે બે એવરેજ છોકરાઓ બોલાયેલા હતા એમને શું પહેલો પ્રશ્ન તો સરે સોલ્વ કરાવી દીધો હતો, તો એમના મગજ પરથી લોડ જતો રહેલો, ભાઈ હા તો આ થઈ ગયો છે તો આ થઈ જ જશે પ્રશ્ન, અને બેઠા ને કરવાથી એમનાથી સોલ્વ થઈ ગયું। હવે મેં તમને આ કીધું કેમ? તો પહેલી ટ્રીક આપણી આ છે। શું કીધું? પહેલી ટ્રીક આપણી એ જ છે કે ભાઈ વધારે પડતું ઓવર થિંકિંગ કરવાનું નહીં। ઓવર થિંકિંગ એટલે શું? વધારે પડતું વિચાર કરવાનું નહીં, ભાઈ મારું રિઝલ્ટ ઓછું આવશે તો શું થશે, હું કદાચ આ સબ્જેક્ટમાં ફેલ થઈ જઈશ, હવે ફેલ થઈ ગયા પછી મારા મમ્મી પપ્પા શું કહેશે, મારા પેલા નાસી શું કહેશે, મારા પેલા કાકા શું કહેશે, મારા પેલી બેનપણી શું કહેશે, એ બધું તમારે વિચારવાનું જ નથી। પહેલાં ફર્સ્ટ પોઈન્ટ શું? ઓવર થિંકિંગ કરવાનું નથી, બરાબર? જો વધારે પડતા ઓવર થિંકિંગ થાય શું કે ભાઈ વધારે પડતું તમે વિચારો ને તો શું થાય કે ભાઈ એટલો બધો લોડ લઈને તમે વાંચવા બેસો, હવે તમારું મગજ હોય આટલું અને તમે આટલો બધો લોડ લઈને વાંચવા બેસો તો યાદ રહેવાનું છે ખરું કશું? હા, કદાચ તમને યાદ રહેશે પણ એટલું બધું તમે છે ને બધું બફાઈ જશે, બધું તમે યાદ રાખી શકશો નહીં। એટલે તમારે પહેલાં તો શું કરવું પડશે? ઓવર થિંકિંગ એટલે વધારે પડતું વિચારવાનું પહેલાં તો બંધ કરશો કે આ શું થશે ને પેલું શું થશે, એ કામ તમારું નહીં। તમારું કામ શું છે? પહેલાં બને એટલા પ્રશ્નો સોલ્વ કરવાના, બને એટલી તૈયારી કરવાની। ફર્સ્ટ પોઈન્ટ એ ખબર પડી ગઈ તમને। આપણી બીજી ટ્રીક છે ટાઈગર સ્ટડી। હવે તમે વાઘને મોબાઈલમાં તો પ્રાણી સંગ્રહાલયમાં જોયો જ હશે, પણ તમને ખબર છે એનું નેચર કેવું હોય છે? એ છે ને અઠવાડિયા 10 દિવસ સુધી છે ને શિકાર નહીં કરતો, પણ જે વખતે શિકાર કરવા જાય ત્યારે 100% ફોકસ આપીને શિકાર કરે, એકદમ તાકીને બેસી રહે અને પછી જ્યારે શિકાર આવે ફટાક લે છે ને ચપટી પાડે। તે જ ટાઈગર સ્ટ્રેટેજી આપણે અહીં વાપરવાની। માની લો કે આખું વર્ષ તમે કંઈ જ કર્યું નથી, પણ છેલ્લો મહિનો જ્યારે તમે વાંચવા બેસો ત્યારે ટાઈગરની જેમ એટલે કે વાઘની જેમ તમારે શું કરવાનું છે? એ સબ્જેક્ટ પર તરાપ મારી દેવાનું છે કે ભાઈ જેટલું વાંચો છો એટલું ફોકસથી વાંચવાનું છે। માની લો કે 2 કલાક બેઠા તમે વાંચો, હવે જે તમે 2 કલાક વાંચો છો એની અંદર તમારે 100% આપવાના છે। એવું નથી કરવાનું ભાઈ 40 મિનિટ મોબાઈલ મચડી લીધો, 20 મિનિટ આરામ કરી લીધો, 100% ફોકસ 2 કલાક તો એની અંદર જ આપવાનું છે। ત્રીજી ટ્રીક છે આપણી ટાઈમ મેનેજમેન્ટ। આની અંદર હું તમને વાંચવાનું ટાઈમ ટેબલ બનાવવા નહીં કહું, હું તમને એમ કહીશ કે એના સિવાયનો જે વધારાનો ટાઈમ જો હોય છે, જેમ કે ખાવું પીવું રમવું, એનો ટાઈમ તમારે બનાવવાનો છે, એનો ટાઈમ તમારે ફિક્સ રાખવાનો છે। ભાઈ રમવા જાઉં છું તો 2 કલાક રમું છું તો 2 કલાકથી 1 મિનિટ પણ વધારે થવી જોઈએ નહીં। માની લો કે તમને PUBG અથવા ફ્રી ફાયર જેવી ગેમો રમવાની આદત હોય કે ભાઈ 1.5 કલાક તો રમવાની, તો તમારે 1.5 કલાક એનો ફિક્સ જ રાખવાનો કે ભાઈ એ ટાઈમે હું PUBG કે ફ્રી ફાયર આટલો ટાઈમ જ રમીશ, એનાથી 1 મિનિટ પણ વધારે રમવું નહીં। આ ટાઈમ તમે ફિક્સ કરી દો અને બાકી જે બધો વચ્ચેલો ટાઈમ બધો વાંચવાનો કાઢી દો। એનાથી પહેલા એમાં શું થશે કે તમારો જે વધારાનો ટાઈમ પકડે છે કે ભાઈ ખાવા બેઠા અડધો કલાક મોબાઈલ જોતા પિક્ચર ચાલુ કરી દીધું પુષ્પા 2 અને 2 કલાક લગી પિક્ચર જ જોયા કરે તો એ તમારે વાંચવામાં નડતું રહેશે। શું થશે? વાંચવામાં નડતું જ રહેશે। તમે દર વખતે પછી ટાઈમ ટેબલ બનાવશો તો એમ કરશો કે આજે ભાઈ 2 કલાકનો મેં ટાઈમ વાંચવાનો આપેલો, તો ફોલો થયું જ ના, પણ તમે એ ટાઈમ નહીં જોતા કે ભાઈ ખાવામાં હું અડધો કલાકની જગ્યાએ 2 કલાક કરું છું। એ સમજ પડી? તો આવી રીતે તમારે ટાઈમ મેનેજ કરવાનો છે। ચોથી ટ્રીક છે આપણી ક્વોલિટી ઓર ક્વોન્ટિટી। આની અંદર
તમારે બહુ બધું વાંચવાની જરૂર નથી. તમે જે એક સબ્જેક્ટ પકડો છો એની અંદર એક ચેપ્ટર પકડો છો એ કમ્પ્લીટ કરવાનું છે. હવે છોકરાઓ કેવું કરે છે કે બીજા જે ગમે તે એક્ઝામની તૈયારી કરતા હોય એ લોકો કેવું કરે છે કે ભાઈ આજે ગુજરાતી વ્યાકરણ લીધું કે ગણિત લીધું કે રિઝનિંગ લીધું ગમે તે લીધું તો એની અંદર કેવું કરે કે અડધા ચેપ્ટર આનું વાંચે પછી પેલું વાંચે પછી પેલું વાંચે બધું મિક્સ કરી કાઢે. હવે થોડુંક વાંચીને તમે આખું કમ્પ્લીટ તો કરતા નથી તો પછી એમાં ચાન્સીસ વધારે છે કે તમારા ભૂલો વધારે પડશે અને માર્ક્સ વધારે કપાશે. એટલે કે જે વસ્તુ પકડો છો એ કમ્પ્લીટ પરફેક્ટ પૂરી કરો, ના કે બહુ બધી વાંચવું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો આ ટ્રીક ફોલો નહીં કરી તો 4 ઉપરની બેકાર જ છે. કેમ? તમને છે ને વાય ક્લિયર હોવો જોઈએ, તમારું ગોલ તમારું ફિક્સ હોવું જોઈએ કે મારે શા માટે કરવું છે, મારે કઈ લગીને પહોંચવું છે, મારે કેટલા ટકા લાવવાના છે, અથવા તો મારી જો મજબૂરી છે ગવર્મેન્ટ જોબ કરવી એ મારી મજબૂરી જ છે. કેમ? એના વગર છૂટકો નહીં, ઘર ચાલે એવું જ નહીં. જો આ વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર હોય, તમારે ફિક્સ હોય કે ભાઈ મારા મમ્મી પપ્પાએ આખું વર્ષ મહેનત કરીને મારા પાસે પૈસા ખર્ચ્યા છે, એ પૈસાનો મારે પૂરેપૂરો ન્યાય આપવાનો છે, એમને મારે સારું રિઝલ્ટ લાવવાનું છે. કેમ? કેમ કે એ જે જીવન જીવી રહ્યા છે એવું જીવન એ અમને જીવવા નથી માંગતા. એમને આપણું ભવિષ્ય સારું કરવું છે, એટલા માટે આપણને ભણાઈ રહ્યા છે. તો એવું વિચારીને જો તમે વાંચવા બેસો ને તો 100% તમારું ફોકસ રહેશે અને જેટલું પણ તમે વાંચેલું છે ને બધું જ તમને યાદ રહેશે. તો સારા સ્કોરથી પાસ થશો અને જે તમે ઈચ્છુક જોબ છે એ પણ તમે પ્રાપ્ત કરી શકશો. તો આ 5 સુપર સિક્રેટ ટ્રીક વાળો વિડીયો તમારા ખાસ એવા એક જ મિત્રને મોકલજો જેનું તમે જીવન સારું જોવા માંગતા હો.